જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. હિન્દી સિનેમા જગતનું એક સુવર્ણાક્ષરે લખાયેલું નામ આણંદજીભાઈ શાહ, કલ્યાણજીભાઈ આણંદજીભાઈ પૈકીના આણંદજીભાઈ શાહ, અને એમની સાથે જ કલ્યાણજીભાઈનું સ્મરણ કરીને એમને વંદન કરી અને એમના સુપુત્ર શ્રી વિજુ શાહ એમને પણ નિમંત્રિત કરીએ. આણંદજીભાઈ અને વિજુભાઈ બંને મંચ પર આવી રહ્યા છે. જયભાઈ, આપણને એવું લાગે કે સરગમના 7 સૂર આપણા સુધી જાણે પહોંચી રહ્યા છે. બંનેના ચહેરા પર હંમેશા મધુર હાસ્ય ઝલકતું રહે છે. બંનેની સાથે તમે વાતો કરો, વિચારો કરો તો ક્યાંક ને ક્યાંક સતત જીવનના સત્ય મળતા રહે. મારું એ સદભાગ્ય રહ્યું કે દેશ વિદેશમાં આણંદજીભાઈ અને વિજુ શાહ આ બંને સાથે ઘણી બધી વાર મને સ્ટેજ શેર કરવાનો એમના સંગીતના કાર્યક્રમોમાં પણ અવસર મળ્યો. એવા બે દિગ્ગજ સંગીતકારો શ્રી આણંદજીભાઈ અને શ્રી વિજુ શાહ સાથે હવે તો સ્વાગત કરીએ. હેલો, દુકાન બંધ છે. હેલો 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 હા હા ચાલે આવે છે. છે? ઓકે ઓકે. મોનિટર વધારો ને અહીંયાથી. મોનિટર સાઉન્ડ. તો હું શરૂ કરું છું. આ માઇક જ્યાં સુધી પેલું ન થાય, કારણ કે મારો અવાજ કદાચ આ માઇકની અંદર વધારે ગુંજી રહ્યો છે એવું લાગે છે મને. આપણી વચ્ચે છે, તમે તો જાણી જ લીધું, લીજેન્ડરી કલ્યાણજી આણંદજીવાળા આણંદજીભાઈ શાહ અને કલ્યાણજીભાઈના સુપુત્ર અને પોતાની રીતે પણ હિન્દી ફિલ્મના સંગીતમાં બહુ જ મોટી રીતે નામ રોશન કરનાર વિજુ શાહ. હજી કદાચ થોડો સાઉન્ડનો પ્રોબ્લેમ છે એટલે એકો ઓછો કરે. એકો ઓછો કર્યો. Can the sound guy just can we tilt the monitor this way a little bit? ઓડિયન્સમાં બરાબર આવે છે મિત્રો? ઓકે, એટલે આ મોનિટરનો ફીડબેક કદાચ પૂરો નથી આવતો, પણ ઓડિયન્સને સંભળાય છે આપણે બોલીએ છીએ. આપણો અવાજ એમને નથી સંભળાતો. સવાલ જ નહીં સંભળાય તો જવાબ શું આપશે? Anyway, let's see. I'll explain. તમે સ્ટાર્ટ કરો. શરૂ કરીએ આપણે સેશન. હા, યસ, ઓકે. સૌથી પહેલો સવાલ મારો એ છે કે કાકા ભત્રીજાની આ જોડી એ નવું શું આપવા જઈ રહી છે, અથવા તો ક્યારે આ જોડીમાં સંગીત આપશે? ના એમને નથી. તમારું વોઇસ બિલકુલ ક્લિયર નથી. હા, તમે કદાચ યોર વોઇસ ઇઝ નોટ ક્લિયર. ઓકે એટલે એ જ સવાલ ફરીથી પૂછી લો. એટલે એમને છે ને યાર એડ્રેસ ટુ આનંદભાઈ ને. ના એટલે થોડું ધીમું બોલશો ને એકો થાય છે, મિક્સ થઈ જાય છે. બોલો. હાલો હેલો. સવાલ એ વાતનો છે કે આ જોડી, સંગીતકારની જોડી સાથે ફિલ્મમાં ક્યારે સંગીત આપી શકે છે? હા સંગીતમાં સાથે ઘણા વર્ષ થઈ ગયા. હા, એટલે પપ્પા કલ્યાણજી આનંદજી જોડી ક્યારથી? એટલે સવાલ એવો છે કે કલ્યાણજી આણંદજી તો એક જોડીમાં સંગીત આપ્યું, હવે વિજુ શાહ અને આણંદજીભાઈ એવી કાકા ભત્રીજાની જોડી બનવાની છે? ના જોડી તો એમ નથી બની, પણ એ અમારા વડીલ છે અને મારું સૌભાગ્ય છે કે એમની સાથે ઘણું શીખ્યું છે, પપ્પા અને કાકા સાથે મને ટાઈમ. પણ આવી કંઈ જોડી નથી અમારી. ઇટ્સ લાઈક આઈ એમ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ વિજુ શાહ એન્ડ હી વોઝ વિથ કલ્યાણજી આનંદ, એટલે પપ્પા સાથે એમનું હતું. ટ્રુ. પણ એક મારે પૂછવું છે, આપણે શરૂ કરીએ જ્યાં સુધી આ માઇકનું ઇસ્યુ સોલ્વ ન થાય. કદાચ મારો અવાજ ધીમે? માઇક દૂર. ઓકે, કારણ કે તમે અનુભવી છો આ બાબતમાં મારા કરતાં વધારે, એટલે કારણ કે મારે એ પણ કહેવું છે કે ગુજરાતીઓને નહીં, આખા ભારતને કોન્સર્ટ શું છે એ શીખવાડનાર કલ્યાણજી આણંદજી હતા. સ્ટેજ પરફોર્મન્સ કરવું, બહાર જવું, લોકોને બહાર લઈ જવા
અમિતાભ બચ્ચન હોય કે કિશોર કુમાર હોય, જે ક્યારેય સ્ટેજ ઉપર પરફોર્મ નહોતું કર્યું અને તમે પરફોર્મ કરાવ્યું, એટલે આજે તમે મને અને ચિરાગને પણ કરાવશો કે પરફોર્મ કેવી રીતે કરવું, કારણ કે આ બાઇકનો ઇસ્યુ સોલ્વ થાય. પણ એક સવાલ, પપ્પાની વાત હમણાં ઇરફાન પઠાણ કરીને ગયા, તમારા બંનેની વાતમાં કલ્યાણજી, પહેલાં તો શરૂઆતમાં લખાઈને આવતું કલ્યાણજી વીરજી શાહ, આણંદજી વીરજી શાહ, તો એ પપ્પાએ કચ્છમાંથી એવો શું ખવડાવીને તમને મોકલ્યા કે તમે મુંબઈનો ગઢ આખો સર કરી લીધો? સ્વાભાવિક રીતે નેચરલ જે હોય ને ગ્રોથ, કંઈ ઉમ્મીદ નહોતી કે આમ થશે. રમતમાં ચાલુ કરેલું, પણ પપ્પાએ રજા પણ આપી કે ફિલ્મ લાઈનમાં તમે જવાની તો પાછળની વાત છે, પણ એની પહેલાં સંગીતમાં દુકાનનો ધંધો છોડી અને તમે આમાં આવો, એની રજા આપી એમણે, અને એમાં થોડું વધતા ગયા અને કરતા ગયા. પણ એમના વિશ્વાસ જે પિતાજી મૂકેલો અમારા પર, કારણ કે ફિલ્મ લાઈન બહુ ડેન્જરસ વસ્તુ, ઉંમર પણ એવી નાની હતી કે એમાં ગમે તે થઈ શકે. તો એમણે કહ્યું કે ભાઈ તમે વાણિયાના દીકરા છો, વેપારીનો શોખ છો, શોખથી તમે આ લાઈનમાં જઈ રહ્યા છો, અને જરૂરી નથી કે તમારી જિંદગી આમાં જ જશે. તમારો હમણાં શોખ પૂરો કરો ભલે, પછી દુકાને બેસ્યો. એમ કરીને અમે શરૂઆત કરી. પણ ત્યારે જે કામ કરતા હતા એક મજા લેવા માટે કરતા હતા, કોઈ લોકો માટે કરવું એવું નહીં હતું, પોતાનું નિજ આનંદ લેતા હતા અમે, સમજે ને. અને એમાં ગાડી ચાલી પડી, ભૂલાઈ ગયું કે દુકાનમાં બેસવું છે, એ રહી ગયું બાજુમાં, અને આ કામ આવી ગયા અમે લોકો. એટલે શરૂઆતમાં કામ તો સાથે કરતા હતા, પણ નાગીની બીન વાગી છે, એમાં નામ હતું કલ્યાણજી ભાઈનું, સમજ્યા ને. એટલે અમે જે ઓર્કેસ્ટ્રા પણ ચાલુ કર્યું. શરૂઆતમાં ઓર્કેસ્ટ્રાની સિસ્ટમ અમે લોકો શરૂ કરી કે પ્રોગ્રામ લોકો ગાય, સાંભળે અને એવી રીતે પ્રોગ્રામ કરતા. એમાં નાગીની બીન પછી વધ્યા પ્રોગ્રામો. એમ કરતાં કરતાં પિક્ચરનું કામ મળ્યું. પહેલું પિક્ચર સમ્રાટ ચંદ્રગુપ્ત કરીને હતું, એમાં હતું. ત્યારથી ચાલુ થયું. ત્યારે પહેલાં પિક્ચરોમાં કલ્યાણજી વીરજી નામ હતું ઓર્કેસ્ટ્રાનું, એ જ રાખેલું અમે લોકોએ. પછી 2-4 પિક્ચર પછી પ્રોડ્યુસરો કે બંને સાથે કામ કરો છો તો બંનેના નામ હોવા જોઈએ. લાગે ભાઈ ઓલરેડી એસ્ટાબ્લિશ નામ છે. તો સુભાષ દેસાઈ કરીને જે હતા છલિયાનું પિક્ચર બનાવ્યું, એમણે કહ્યું કે બંનેના નામ નાખો, અને ત્યારથી કલ્યાણજી આણંદજી થયા. કલ્યાણજી આણંદજીની ગાડી ચાલી, બધા પિક્ચરો થતા ગયા. એમાં બીજુભાઈ તૈયાર થતા ગયા, અને જનરેશન ગેપ જે આવ્યો, મોડર્ન સબ્જેક્ટ ઇલેક્ટ્રોનિક્સને બધી, એ એમણે પૂરું શ્રેય લઈ લીધો. અને બધું હોય એને બધા ગીતો જે છે એના માટે તાળી વગાડવી જોઈએ. બીજું ભાઈનું બહુ શાંત છે, હું જેટલું બોલું છું એટલું એ સારું કામ કરે છે. હું એટલે બોલતો નથી કેમ કે મને બંધ કરવા માટે અડધો કલાક પહેલા કહેવું પડશે મને. ઓકે, તમને આપણે બોલાવીશું, બહુ સરસ બોલાવીશું. થોડી ગુજરાતી ફિલ્મોના સંગીત વિશે થોડીક વાત કરીએ આપણે. તમે ખૂબ ઓછી ફિલ્મ, લગભગ એકાદ ફિલ્મમાં જ તમે સંગીત આપ્યું છે ગુજરાતીમાં, મારા ખ્યાલ એક જ ફિલ્મ. હા, કેમ નથી ગુજરાતી ફિલ્મ તરફનો ઝુકાવ? એટલે મને એક મોકો મળ્યો આ ગુજરાતી પિક્ચર કરવા માટે, અને આઈ રિયલી એન્જોય ડુઈંગ. બટ મને લાગે છે ગુજરાતી ઓડિયન્સ જરા વધુ સમજદાર છે, એટલે મને ઓછા પિક્ચર મિલે છે. હા, હિન્દીવાળા તો મને પચાવી લે છે, પણ ગુજરાતીવાળા તે કહે છે કે ડિપ્લોમેટિક આન્સર કહેવાય. ડિપ્લોમેટિક આન્સર તમે આપ્યો છે. ના. તો શું નથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ? ના, પણ જ્યારે એમણે શરૂઆત કરી ને ત્યારે ગુજરાતી પિક્ચરો બહુ ઓછા બનતા હતા. એક હતું ને કે દોડ હતો કે ગુજરાતી પિક્ચરો બનતા જાય, એવા ગુજરાતી પિક્ચરો બહુ ઓછા બનતા હતા, એટલે એવો ચાન્સ નહીં મળ્યો. પણ જે એમણે કામ કર્યું છે, હી વોઝ વેરી સિલેક્ટિવ ફ્રોમ બિગિનિંગ. એ કોઈ પણ કામ લે તો એની બહુ વિચાર કરે. અમે તો કરતા જ હતા, ઠેકલા મારી દેતા હતા. એ વિચાર કરે કે શું આપવું, કારણ 2 વર્ષ પછી પિક્ચર રિલીઝ થશે તો ઓર્કેસ્ટ્રેશન શું થશે, અને બધો વિચાર કરીને કામ કરતા ગયા. એટલે વોઝ ઓલવેઝ સ્ટુડિયસ. તમને ખાલી અંગત સવાલે પૂછી લઉં, તમને તો અભિનેતા બનવું હતું, તમારે તો એક્ટિંગ કરવી હતી. હા, તો એ એક્ટિંગ તમે ન કરી શક્યા, તમે સંગીતકાર બની ગયા. કરી, હજી એક્ટિંગ જ કરી. આ મ્યુઝિક ઓફિસ શું છે, એક્ટિંગ છે ને. તો ક્યારે વસવસો રહ્યો છે કે સારો એક્ટર ના બની શક્યો, સંગીતકાર બની ગયો? એક્ટર થવાની ઈચ્છા તો એક હતી ને, તે વખતે કાંઈ જતું નહીં, કંઈક કરવું છે, કંઈક કરવું છે, ફિલ્મલાઈનમાં જવું છે, કાંઈ કરવું છે એવું હતું. ભાષાઓ ઘણી બોલતો, મરાઠી બોલતો, હિન્દી બોલતો, પંજાબી બોલતો, અને ગાનો પણ ગાતા. આપણે જોઈને કાંઈ બોલવું હોય તો અમે લખી નાખીએ તરત, કેવો મોટો છે,
કે હું આમ છોટું છે એમ કંઈ લખતા રહેતા હતા. એ બધું ખબર નહીં કે આગળ જઈને પિક્ચરોમાં કામ આવશે. એટલે ઘણા ગીતોના મુખડા અમે લોકોએ લખેલા હોય અને એ ચાલી પડેલા હોય, સમજે ને. એટલે આવી રીતે બધું થતું જતું હતું. સંજોગો જેમ સમય આવતો ગયો એમ બદલાતા ગયા. જેમ કહે ને આપણામાં કે પાણી તેરા રંગ કેસા जिसमें मिला हो ऐसा, સમજાય. એટલે જ્યારે રાઇટર થવું તો રાઇટર થઈ જાઓ, ઘડીકમાં સિંગર થઈ જાઓ, ઘડીકમાં એક્ટર થઈ જાઓ. એક્ટર થવા માટે જે જરૂરત હતી એ પછી અક્કલ આવી કે એના માટે તો 5 સ્ટાર 6 ફીટનો માણસ જોઈએ, કદકાઠી જોઈએ એના માટે. એટલે એટલું પહોંચાય એમ નથી. પછી જે જમાનો આવ્યો બધા 5.5 ફીટના આવી ગયા બધા, પણ તે વખતે નહોતા. પણ સારું થયું કે આ ગાયન કરવામાં એક મજા શું હતી, ઘરમાં બેસીને કામ કરો. તમે એક્ટર બનો તો તડકામાં ફરવું પડે, પાણીમાં કૂદકો મારવો પડે, એ બધું કરવું નહીં પડે. અને આવી રીતે બધું કામ કરતા ગયા, સમજે ને. પણ એ મારે આ પાની રે પાની તારા રંગ કેસા જેવું તમારા સંગીતમાં પણ છે. કલ્યાણજી આનંદજી તમામ પ્રકારના મ્યુઝિક આપ્યું. એમણે ચંચલ ચંદન સા બદન ચંચલ ચિતવન પણ કમ્પોઝ કરી દીધું. એમણે પ્યાર લો પ્યાર દો એ પણ કમ્પોઝ કરી દીધું. લૈલાઓ લૈલાએ કમ્પોઝ કરી દીધું. તમામ પ્રકાર અપની તો જેસે તેસે કોઈ બધી વેરાયટી આ ગુજરાતી થાળીની જેમ સજાવી દીધી. કોઈ પણ કામ કરવા માટે 5 આંગળી આપો તો કામ થાય છે. 5 આંગળીમાં કોઈ વિજુભાઈ પણ આવે, રાઇટર પણ આવે, બાકીના રેકોર્ડ્સ આવે, એ બધું ટાઈમલી થતું ગયું. જે નવા ગીતો આવ્યા તે વખતે આપણો બહુ મોટો સાથ હતો. મોડર્ન થિંકિંગ હતી. ઓય ઓય એમાં રિધમ શું આપવું, શું કરવું, એ બધું એમણે કરેલું. પણ સાયલેન્ટલી કામ કરતા હતા. પોતાનું જ્યારે કામ આવ્યું એની પહેલાં પણ કામ તો કરતા જ હતા. એટલે આખો ચેન્જ જે આવ્યો એ જ સાથે આ લોકો આવ્યા ત્યારથી બદલાતું ગયું. એટલે ઇલેક્ટ્રિક સિન્થેસાઇઝર જે કહેવાય એ ઇન્ટ્રોડ્યુસ એમણે પોતે કર્યું. એટલે A.R. રહેમાનથી પહેલા વિજુ શાહ હતા, જેને ટેકનો મ્યુઝિક જે કહેવાય એ ઇન્ટ્રોડ્યુસ કર્યું અને બહુ જ સફળ રીતે કર્યું. ઇનફેક્ટ એમની નામની મેં એવું વાંચેલું છે કે એમની નામની ક્રેડિટ નહોતી અપાતી એવી ફિલ્મોમાં પણ એમણે કરી દીધેલું છે કે પપ્પાની છે કાકાની છે આપણે કરી દઈએ ચાલો. તો વિજુભાઈ તમે આ નવું ક્યાંથી લઈ આવ્યા આટલું બધું? તમે આખું જનરેશન ચેન્જ કરી નાખી મ્યુઝિકમાં. હા, એક ઇલેક્ટ્રોનિક એકચ્યુઅલી ઇઝ ધ રીઝન આઈ હેવ ગોન ઇન ટુ મ્યુઝિક, ટુ બી વેરી ઓનેસ્ટ. અને એના માટે ઓફકોર્સ સૌથી મને એનો શ્રેય આપવો પડશે મારા કાકા બબલાભાઈ. એટલે આણંદજીભાઈથી બી નાના છે. અમે શો માટે ગયેલા ફીજી આઇલેન્ડ 1974 અને ત્યાંથી એક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવ્યા, મિની કોર્ગ. અને ત્યાર સુધી હું શીખતો હતો મ્યુઝિક, બિકોઝ પપ્પાને એવું હતું કે 5 છોકરા છે તો કોઈ તો મ્યુઝિકમાં આવે. એટલે અનફોર્ચ્યુનેટલી હું આવી ગયો મ્યુઝિકમાં. અને મને બધું શીખવામણ, એટલે ઘણા એક સ્કૂલ ખતમ થતી હતી 4 વાગે અને બીજી સ્કૂલ સ્ટાર્ટ થતી હતી સાંજના, જેમાં બધા ગુરુજી ક્લાસિકલ, એમનું ધ્યાન ક્લાસિકલ પર વધારે હતું. પણ આઈ વોઝ જસ્ટ લર્નિંગ કે ભાઈ ચલો શીખવું છે. બટ ઇલેક્ટ્રોનિક એટલે જે આવ્યું 74માં, એના પછી આઈ કુડ ફોરસી કે એક ઇન્સ્ટ્રુમેન્ટમાં આટલા સાઉન્ડ્સ નીકળે છે વિથ ડિફરન્ટ, એટલે ફ્લૂટ, ક્લેરનેટ આ છે. ત્યારે મને લાગ્યું કે આ આગળ જઈને આમાં તો ઘણું ડેવલપમેન્ટ થશે અને આગળ જઈને ઘણું એમાં ઈજાદ થશે ઇન ધ કમિંગ યર્સ. એટલે પછી પપ્પાને કેવું નહોતું પડતું મને કે તું પ્રેક્ટિસ કર, રિયાઝ કર, આમ છે. હું પોતે ટાઈમ કાઢતો હતો અને એનામાં એક્સપેરિમેન્ટ કરતો, શીખતો હતો. એન્ડ ઇફ યુ રિમેમ્બર ડોન 1974, the first song we used, and that was my first song as a musician, Ye Mera Dil Pyar Ka Deewana. 24th August 1974. Wow. We recorded that song. Kya baat hai, wow. And I was in the 7th standard then. And irony is that daddy also passed away on 24th August 2000. And I started my career 24th August 1974 with the song Dawn, which was the music given by Kalyanji and Anandji, એટલે પપ્પા અને કાકા હતા. અને એના પછી તો આઈ થિંક સો આઈ ડિસાઇડેડ કે ભાઈ ધીસ ઇઝ માય પ્રોફેશન. અને તમે એવા સંગીત પણ આપ્યા કે જેમાં ફિલ્મ કદાચ ન ચાલી હોય એટલી, પણ તમારા ગીતો ચાલ્યા. જેમ કે પૃથ્વી નામની એક ફિલ્મ આવેલી જેમાં તમારા સરસ મેલોડિયસ સોંગ્સ હતા. પ્યાર ઇશ્ક મોહબ્બત નામની રાજીવ રાયની ફિલ્મ આવેલી. રાઈટ. જે ભાઈ આમની યુટ્યુબમાં તમે સર્ચ કરશો ને તો અંડરરેટેડ સોંગ ઓફ વિજુ શાહ આવી એક સિરીઝ છે આખી, જે બહુ પોપ્યુલર થયા નથી
પણ લોકોએ બહુ સાંભળ્યા નથી. બહુ સારામાં સારા સોંગ્સ બન્યા છે પણ અંડરરેટેડ રહી ગયા છે. તમને પણ Right. ચોક્કસ બસ એવું ચોક્કસ લાગે કે ના આ સોંગ સારું હતું પણ લોકોએ પસંદ ના કર્યું. બટ આઈ થિંક સો એ આપણા હાથમાં નથી આઈ મીન વેન વી કમ્પોઝ અ સોંગ ઓર ગિવ ઇટ ઇઝ એક ગાયન પાછળ દેર આર લોટ ઓફ ફેક્ટર્સ આઈ ફીલ. વન્સ ઇઝ ધ પિક્ચરાઇઝેશન, ધ પ્રમોશન, ધ સક્સેસ ઓફ અ ફિલ્મ. બટ આઈ મીન એ અમારા હાથમાં નથી. ઓલ ધ થિંગ ઇઝ વી હેવ ટુ ડુ આર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ ટુ ગોડ. પણ એ તો ખબર ને કે મેં બહુ સારામાં સારી મહેનત આમાં કરી છે, કંઈક ને કંઈક નવું આપવાનો પ્રયત્ન કરું છું, પણ છતાંય લોકોએ સ્વીકાર્યું નહીં. હા એવું તો થાય પણ એમાં આઈ મીન એ જવાબદાર કોણ છે એમાં મને ખબર નથી પડતી. ના આમાં ઘણી વસ્તુઓ થાય છે. એક્ટરો કોણ છે, કયા પિક્ચર છે, પિક્ચર હિટ કેટલું થાય છે કે કંઈ નથી થતું. આમની ખાસ ખૂબી એ છે બોલવામાં બહુ ઓછા છે. ઓછું બોલે છે, વધુ કામ કરે છે. એનાથી ઉલટું મારું છે, બોલું છું વધુ કામ ઓછું કરું છું. પણ તમે આ જે સવાલ કર્યો ને હમણાં જવાબ, તમે એક પિક્ચર આવ્યું હશે જાંબાઝ, તમને અગર યાદ હોય, એમના મ્યુઝિક કનૈયાજી આનંદજીનો હતો. એ મ્યુઝિક પિક્ચર પહેલા વધારે ચાલેલું યા હા ખરું. અને પિક્ચર પછી એનું ઇમ્પેક્ટ ઓછું થતું ગયું. બટ પહેલા એટલું ચાલેલું એટલે ઇટ સ્ટીલ રિમેન્ડ. બટ હેડ ધ પિક્ચર ડન વેલ ઇટ વુડ હેવ સ્કેલ્ડ ન્યૂ હાઇટ્સ. આ જાબાઝમાંથી મને યાદ આવ્યું, આમાં જાબાઝમાં એક સિંગર હતા મહેશ ગઢવી. હવે અહીં કોઈ નામ નહોતું સાંભળ્યું પણ તમે લંડનમાં એમની પાસે દીતુ ગઢવી અને મહેશ ગઢવી પાસે ત્યાં ગવડાવેલું. હવે તમે આ એક યુનિક કલ્યાણજી આનંદજીએ જેટલા સિંગર્સ આપ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એ કદાચ રેકોર્ડ હશે. સાધના સરગમથી શરૂ કરી સુરેશ વાડકર સુધી, લિટલ વન્ડર્સ, તમે આખી મુવમેન્ટ ચલાવી યંગ ટેલેન્ટ્સને ડેવલપ કરવાની. ઉદિત નારાયણ પણ તમારી પાસે રહીને તૈયાર થયા. ઘણા હલકા યાગ્રી સાધના સરગમ. યસ, કેટલા બધા લોકો. એટલે એટલે આ કેવી રીતે આટલા બધા લોકોને તમે એક સવાલ તમારા પેટા પ્રશ્ન પૂછી લઉં કે આ નવા કલાકારોને મંચ આપીએ એનો કેટલા ફાયદા બજેટમાં આપણે આવી જાય કે નવું ટેલેન્ટ આપણે દુનિયાને આપી શકીએ? ના આમાં એકચ્યુઅલી જે છે જેમ આઈ મીન પપ્પા અને કાકા એમનું ઓલવેઝ હતું કે ટુ ગીવ એન્ડ એન્કરેજ ન્યૂ ટેલેન્ટ્સ. અચ્છા. એ પપ્પા મને પણ કહેતા હતા કે ભાઈ અગર જો તમને સ્પાર્ક દેખાય કોઈ બી સિંગરમાં તો યુ હેવ ટુ ગો ઓલ આઉટ વે ટુ ગીવ ધેમ અ ચાન્સ. પછી એમનું નસીબ. બરાબર છે. બટ અહીંયા પ્રોબ્લેમ શું છે કે ભાઈ ખાલી મ્યુઝિક ડાયરેક્ટર સુધી સીમિત નથી. ઇટ ઓલ્સો ઇઝ ઓન ધ ડિરેક્ટર એન્ડ ધ પ્રોડ્યુસર બિકોઝ એ લોકોને નામી સિંગર જ જોતા હોય. આજે ઇટ ઇઝ ડિફરન્ટ, ટોટલી ડિફરન્ટ. આઈ હેવ સીન ઇટ. એક ટાઈમ એવું હતું જ્યારે મને કહે કે એમને યાર શાનુ યા સોનુ યા ઉદિત બસ. तो मैं कहा अगर आपको यही लेना है तो मैं इनसे जवाब मेहनत क्यों करवाऊँ. लेकिन ये तू गवा ले फिर गवाएंगे डबिंग उससे करेंगे. પણ આજે એવું નથી. આજે દે આર ઓપન ટુ એનીવન. એટલે રિસ્ક લેવા કોણ તૈયાર નથી? આમાં શું તમને કહું? ડિરેક્ટર, પ્રોડ્યુસર. અચ્છા. આમાં તમને કહું કે મનોહર ઉદાસ મુકેશજી જેવો અવાજ હતો. અમને લાગ્યું કે ભાઈ આ છોકરાનો દમ છે તો મુકેશજીની ગવાના હતા પણ એમણે ગવડાવી દીધું અને સાંભળ્યું મુકેશજીએ તો કે આ સરસ ગાય છે. હવે એ દિલ સિંગરનું પણ હતું, એનકરેજ કરતા બધાને, સમજ્યા ને. એટલે આવી રીતે નવા નવા સિંગરોને લાવાડી એ કંઈ લોકોને ખબર હતી કે કલ્યાણજી પાસે જાઓ તો નવા સિંગરને લે છે, એક બ્રાન્ડ થઈ ગયેલું. બાકીના બી આ બધા કહે કે સારા સિંગર, પોપ્યુલર સિંગર મળે છે તો શા માટે માથાકૂટ કરવું. એ હિંમત નહોતી કે નવા સિંગરો લો. એવી રીતે મિશનોમાં પણ ઘણા મિશનો આ પણ લઈ આવ્યા, સમજ્યા ને. એટલે લાઈન ચાલી અને ઈશ્વરની દયાથી હંમેશા કામ સરસ થયું છે. થિંક સો ઘણા જણને દે વોન્ટ ટુ પ્લે સેફ. નામી સિંગર હોય તો એમને ખબર છે ફોલોઅર્સ મળી જાય છે. આજે તો સોશિયલ મીડિયા છે એટલે ખબર છે इनके इतने फॉलोअर्स है तो गाना वैसे ही चल जाएगा. नए को लाओ तो यार वो पता नहीं क्या होगा. પણ આજે એ મુશ્કેલી છે કે આજે સોંગ્સ જ નથી બનતા. જે આજે કલ્યાણજી આનંદજીના ગીતો રિપીટ કરીને રિમિક્સ કરવા પડે છે ઘણી બધી ફિલ્મોમાં. કેટલી બધી ફિલ્મોમાં 4-4, 5-5 સંગીતકાર હોય છે પણ એક ગીત 2 મહિના પછી ચાલતું નથી. આજે હમણાં એનિમલે રેકોર્ડ તોડી નાખ્યું છે 9 મ્યુઝિક ડાયરેક્ટર્સ. એટલે આપણે ખબર જ નથી પડતી કે ભાઈ શું. હા શું છે ઓનલાઈન કામ થઈ ગયું ને જ્યારથી કોવિડ પછી બધું કામ ઓનલાઈન થઈ ગયું. બૈરાઓ પણ પહેલાં શાકભાજી લેવા જતા કે આની પાસેથી બટાટા સારા મળશે, આની પાસે આ વસ્તુ સારી મળશે. હવે કાંઈ નથી, ઓનલાઈન પર જે આવે છે એ લઈને ખાઈ જાઓ. આનંદજીભાઈ, આજના જેમ વાત કરી સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે જે બધું પોપ્યુલર થઈ જાય એને આપણે સારું ગણી લેતા હોઈએ છીએ. લોકપ્રિય છે એટલા માટે સારો છે આપણે એવું ગણી લેતા હોઈએ છીએ, ફોલોઅર્સ સારા છે. અથવા તો ટાઈમલેસ છે, બિલકુલ. પછી તકતું નથી, 6 મહિનામાં ગાયબ થઈ જાય છે. બિલકુલ. મારો સવાલ એ વાતનો છે કે આજના સંગીત વિશે એ ગુજરાતી ફિલ્મ સંગીત હોય કે હિન્દી ફિલ્મ સંગીત હોય,
આજના ફિલ્મ સંગીત વિશે આપનું શું માનવું છે? જે તમારો વિચાર છે ને એ જ અમારો છે. ક્યાં વાત છે? તો શું છે દુઃખ કે- દુઃખ થાય છે ખરું? દિલના ખૂણામાં દુઃખ થાય છે ખરું? નહીં એક વાત કહું તમને કે પહેલાંને પોઇટ્રીની મહત્વ હતું, જીવનમાં જે શું થઈ રહ્યું છે એની સાથે લિંક હતી. હવે કંઈક એવા શબ્દો લઈને આવો તમે, અને સાંભળવાળા છોકરાઓ બધા જે નવા ડિરેક્ટર છે એ બધા ઇંગ્લિશ કલ્ચરવાળા છે. ઘરમાં પણ તમારે ત્યાં મમ્મી પપ્પા થઈ ગયા છે, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ એમ થઈ રહ્યું છે ને. પગે લાગવાનું કીધું વાય આઈ શુડ ટચ સમબડીઝ ફીટ, એ બધું કલ્ચર આવી ગયું ને. અને કદાચ ગીતકારોને કે સંગીતકારોને સોંગ સિચ્યુએશન નથી આપવામાં આવતી, વાર્તા શું છે એની કોઈ નેરેશન નથી હોતું, જે પહેલા કરવામાં આવતું, ખાસ સિટિંગ થતી. તો કલ્યાણજીભાઈનો મ્યુઝિક રૂમ તો સુખ્યાત હતો એના માટે. ये तो बात है, ये लोग આવશે 4 गाने, एक आइटम सॉन्ग है, एक ये है, एक वो है, एक ये खत्म. પણ એક વસ્તુ કહું તમને કે ગુજરાતીમાં આ ગુજરાતીમાં છે બધું. બોલો, આ સાચું છે? ફ્યુઝન એટલે બધી આધુનિક ભાષા, આધુનિક ટેકનોલોજી અને આધુનિક વિચારધારાને કારણે એટલે આપણે પણ બધા શું થઈ ગયું છે, કન્વર્ટ થઈ ગયા છીએ કે ભાઈ મારું બબલો ઇંગ્લિશ બોલે છે, આમ છે તેમ છે, એ બધું એન્કરેજ આપણે કર્યું. નમસ્તે કરો, પ્રણામ કરો, એ ભૂલાઈ ગયું બધું. એમાં વાંક આપણો પણ છે ખરો. એક આમાંથી એક સવાલ મને એ સૂજે છે કે તમે વર્ષો સુધી કોન્સર્ટ કરી, આપણે ઘણા બધા પ્રવાસી ભારતીયો અહીં બેઠા છે, કેટલાક જમતા જમતા સાંભળે છે, એ પણ ગુજરાતીનું લક્ષણ છે કે પેલા ફૂડની વાત આવે પછી ફિલ્મ બાજુમાં મૂકી દેવાની, ફૂડ પકડી લેવાનું પહેલા. અને તમે તો એવી એવી કોન્સર્ટ કરી જ્યાં અનિલ કપૂર પીરસતો હોય અને ત્યાંના લોકલ બટેટા લઈને ત્યાંથી તાત્કાલિક બનાવી રાખ્યું હોય. પણ તમારી કોન્સર્ટની એક વિશેષતા હતી કે પરદેશમાં તમે દારૂ ન પીવડાવતા, દારૂ પીરસતા નહીં, દારૂ પીને કોઈ સ્ટેજ ઉપર આવવા ન દેતા. આ કેવી રીતે મેન્ટેન કર્યું? ધીસ ઇઝ સો યુનિક. આ તો એકચ્યુઅલી ખાલી પરદેશમાં ને, ઇવન એમના મ્યુઝિક રૂમ પર કોઈ અલાઉડ જ નહોતું જરા. નોબડી તેલો મને યાદ છે કે ભાઈ પ્રકાશજી આવતા હતા પણ એમને પીવા માટે નીચે ગાડીમાં જવું પડતું. દિલીપજી, હા, બધા દિલીપજી પોતે કે ઉપર નહીં, અમારે તો ચપ્પલ બહાર હોય, બધું જે જૂનું આપણી પદ્ધતિ છે એ પ્રમાણે ચાલે બધું, સમજે ને. બહાર ગામ જઈએ પરદેશમાં તો લોકોને ખબર છે કે તમે આ ટીવીમાં પ્રમાણે જોતા હશો મારી વાઈફને, તો કંઈ ફ્રોકમાં નથી આવી, સાડીમાં જ હોય છે અને લોકો એન્જોય કરે છે. આમાં થઈ શું છે કે તમને પોતાને દ્રઢ વિચાર હોવો જોઈએ. ચાલશે શું અસલીમાં છે એમ, હંસલા હાલો રે હવે મોતીડા નહીં મળે, એ જિંદગીમાં ગમે ત્યારે રહેશે ત્યારે એ જ આવશે. એવા જૂના ગીતો જે છે એમાં થોડું મજાક પણ હોય કે क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, फिर से कहो, कहती રહો, अच्छा लगता है. હવે એ ઘરમાં દરેકના ઘરમાં એવું, ઘરમાં કોઈએ પત્નીના વખાણ કર્યા નથી. જ્યારે એવું વાત સાંભળે, એક સાયકોલોજી છે તો એને ગમે. એટલે આવા બધા મૂકો તમે તો એ સાયકોલોજીકલ કામ બધું કરે, સમજે ને. ચિરાગ, સોરી, બોલો ભાઈ. ચિરાગ પૂછે એ પહેલા એક છેલ્લો સવાલ પૂછી લઉં, કારણ કે આપણે સમય થવા આવ્યો છે. છેલ્લો સવાલ મારા તરફથી એ છે કે ઘણા બધા ડિરેક્ટર્સ સાથે તમારું લોંગ એસોસિએશન રહ્યું, જેમ કે મનોજ કુમાર સાથે, પ્રકાશ મહેરા સાથે, ફિરોઝ ખાન સાથે, અને ઘણા બધામાં એવું થયું કે તમે પહેલું પિક્ચર એમનું કર્યું, દાખલા તરીકે સુભાષ ઘઈ, એમને સફળતા અપાવી દીધી, સારું સંગીત અપાવી દીધું, પછી પાછા કોઈક બીજા સાથે એસોસિએશન થઈ ગયા. તો કલ્યાણજી આનંદજીને મ્યુઝિકમાં બંને થયું, ઇવન વિજુષામાં તમારું પણ લાંબુ એસોસિએશન રાજીવ રાય સાથે રહ્યું, એક ધારું એમની સાથે. પણ સારું છે, હજી ટકી રહ્યું છે. ક્યાર સુધી એ મને ખબર નથી. હવે હમણાં એમની પિક્ચર આવી રહી છે જેના પર કામ ચાલી રહ્યું છે. પણ આ ઇન્ડસ્ટ્રીમાં જેમ પપ્પાએ કીધું કે ભાઈ એનીથિંગ ઇઝ પોસિબલ, એટલે એ મન પર લેવાનું નહીં, તમને કામ આવે છે એ કરો ઇજ્જતી. ના, આમાં શું છે, માર્કેટિંગ માટે ઘણા લોકો અમે શોખથી કામ કરતા હતા. કંઈ એવું નહીં કે આ જ કરી લેવું છે, જે ગમે એ ગીતો કરવાના, લોકોને પસંદ કરવા માટેનું નહીં. આપણને જોઈએ કે અહીંયા હવે જેવી રીતે રામચંદ્ર કહે કે સિયા છે એસા કલયુગ આએગા, દિલીપજી માટે પણ આવા ગીતો કરવા, સુખ સબ સાથી દુઃખ મેં ન કોઈ, એ ટાઈપના ગીતો આપો તો ભવિષ્યમાં લોકો જે પોતાને ગમે છે તે મારે એ પ્રેઝન્ટ કરવું છે કે હું શું આપી રહ્યો છું. ટાઈમ માટે થોડા ગીતો ચાલી જાય પણ લાંબા સુધી નથી ચાલતા. તો આ પોએટ્રી બધી લોકો રાઇટરો પણ આવે તો એમને ખબર છે કે અહીંયા જે શું આપવું પડશે. જે મ્યુઝિક ડાયરેક્ટર પણ આવે તો કે ફિલોસોફિકલ પિક્ચર છે, કાંઈ સબ્જેક્ટ છે, મેરા જીવન કોરા કાગઝ કોરા રહી ગયા, પછી આપણો બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર સરસ્વતી ચંદ્ર, એને નેશનલ એવોર્ડ મળે છે. છોડ દે સારી દુનિયા
કિસી કે લીએ મુનાસિબ નહીં આદમી કે લીએ, આવી કવિતાઓ લાવવી. વાહ, જૂનો ભૂતકાળ વાહ, ચોક્કસ બહુ આપ સરસ. વાગોળી રહ્યા છો. અને આમાં એક નાનકડી વાત મને યાદ આવી, એટલે ચિરાગ આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કદાચ આપણા જે બધા મિત્રો સાંભળી રહ્યા છે એમના માટે પણ. તમે બધા સાથે પર્સનલ એસોસિએશન પણ એવું ડેવલપ કર્યું કે મેં હમણાં પેલા રજનીભાઈના એક સ્મરણોમાં વાંચ્યું કે અમિતાભ બચ્ચનને એક્સિડન્ટ થયો તો તમે એમની કુંડલી લઈને કોઈ જ્યોતિષી પાસે ગયા, જ્યોતિષીએ કહ્યું કે આમાં ખબર નથી પડતી, તમે જયા બચ્ચનની કુંડલી લઈને ગયા કે આમાં તો ખબર પડે છે કે નહીં. એટલે આ કિશોર કુમારને પાન ખવડાવતા તમે મ્યુઝિક રૂમની અંદર. એક શું થાય છે કે આપણે ગુજરાતી છીએ, એક તો લો પ્રોફાઇલમાં હોઈએ છીએ, આપણે બહુ વાહવા નથી કરતા. જે કાંઈ કામ કરતા હો, આજે આટલું સરસ કામ કરે પણ ચૂપ હોય છે, ક્યારેક કાંઈ વાત નહીં કરે, સમજ્યા ને? એ આપણો બેસિક નેચર છે, સમજ્યા? ગુજરાતી છીએ આપણે, એની ખાસ ખબિયત એ છે કે એના લીધે તમે લોંગ ટર્મ સુધી ચાલી શકો છો, કારણ કે તમે એમ નથી કુદાકૂદ કરતા કે મેરે જૈસા કોઈ નહીં હે. આપણે બધું બરાબર ઓકે, મારો અંતિમ ક્વેશ્ચન હવે વિજુભાઈ આપને છે. હું ગુજરાતી ફિલ્મો વિશે જ વાત કરીશ, સંગીતની વાત કરીશ, ગુજરાતી સંગીતની. હા, તમારો આ ભવ્ય સંગીતનો વારસો ગુજરાતી ફિલ્મોને, ગુજરાતના સંગીતને ક્યારે મળવાનો થશે શરૂ? જ્યારે મને કોઈ બી ગુજરાતી પ્રોડ્યુસર અપ્રોચ કરશે, મેં કોઈ દિવસ ના તો પાડી નથી, બિલકુલ, પણ અપ્રોચ કરે તો કરું ને. હું સામેથી ક્યાં જઈને હવે કે જે ભાઈ મને પ્રોડ્યુસર સાંભળે છે એ ખાસ કે વિજુભાઈ તો તૈયાર છે ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવા માટે, અપ્રોચની જરૂર છે. yeah, it has always been. I have never been no to any regional films or anything. I just want to do music. Okay. Now whether it is regional Gujarati, for that matter Marathi, of course languages that I understand, not Tamil or Telugu. Jo ke Tamil na bhi offer avela mane, but because I was unaware of the language, so I didn't બિલકુલ attempt. બિલકુલ. Yeah. તો ચોક્કસ એ, હા બોલો. અત્યારે ગીતો કરતા નથી કે ગુજરાતી પિક્ચર બનતા નથી, પણ અમુક સારા સારા ગીતો મગજમાં આવો પડ્યા હોય. એક છે બદલો ભલે ને બદલો, જીવન કી રીત બદલો, પણ એક આરજુ છે આ દિલ કભી ના બદલતો. સમજે ને? આવી સારી સારી પોએટ્રી પડી છે, એ વળી સંજોગ આવે તો એવા ગીતો આપી શકાય. વાહ, ટૂંકમાં ગીતો આપી શકાય અને આપવા બદલો. તૈયાર પણ છે. ચિરાગ, એ પણ અપીલ કરીએ TV9 ના પ્રવાસી ગુજરાતી પર્વના. જી, બદલો ભલે ને બદલો, જીવનની રીત બદલો, પણ એક આરઝુ છે આ દિલ કદી ન બદલો. બદલો એટલે આની આખી લાઈન પોઈટ્રીની એ પ્રમાણે આવું સારું સારું ઘણું પડ્યું હોય છે, વાપરવાળું જોઈએ ને મારું. હમણાં વાત કરીને કે રાજીવ મારી સાથે હજી સુધી ટક્યો, એ બિચારો એમ એ બહુ દિલનો મોટો છે, એને લાગે છે ક્યારે ને ક્યારે તો બીજું સારું મ્યુઝિક આપશે જ, એટલે એ ત્યારે મેં મને પિક્ચર આપ્યા જ કરે છે. You are giving the best music here, remember? હા, એ તો ક્યાં વાત હે. અને હું તો એમ કહેતો હતો ચિરાગ કે આપણે TV9 અને પ્રવાસી ગુજરાતી પર્વના માધ્યમે ગુજરાતીઓને અપીલ કરીએ કે આપણે ભૂલી ન જઈએ કે કલ્યાણજી આણંદજી પણ ભારતનું એક રત્ન છે. એમનું હજી જે એપ્રિસિએશન આપણે થવું જોઈએ, અત્યારની પેઢીએ એટલું કર્યું નથી. એમના ગીતો સાંભળે છે, રિમિક્સ થયેલા સાંભળે છે, પણ હજી એમને યાદ નથી આવતું કે સંજીવ કુમારની જેમ, પરેશ રાવલની જેમ કલ્યાણજી આણંદજી પણ આ ધરતીએ આપેલા છે, અને માત્ર આ ધરતી સુધી નથી, આખા વિશ્વ સુધી પહોંચેલા છે. બિલકુલ બિલકુલ. તો બસ આ રીતે આપ ફિલ્મ સંગીતની સેવા કરતા રહો, અને ખાસ તો ગુજરાતી ફિલ્મ સંગીતમાં પણ આપ યોગદાન આપતા રહો, આપવાનું શરૂ કરો. આપનો ખૂબ ખૂબ આભાર આણંદજીભાઈ અને વિજુભાઈ. સૌથી આભાર એક તો પિક્ચર કરી છે મેં ગુજરાતીમાં, આ તે કેવી દુનિયા. થેન્ક યુ સો મચ. સૌથી પિક્ચરનો આભાર મતલબ જો તો- ને, આ તે કેવી દુનિયા, કોઈ ચાન્સ જ નથી આવતો. થેન્ક યુ સો મચ. એ અમારા સુનિલભાઈ, અર્શિલ અને પ્રફુલભાઈ, એ લોકોનો નહીં, આ નહીં. તો પ્રેમ છે કે એ બધી થાળીઓ સજાવીને રાખે છે અને ગોતી ગોતીને ગુજરાતીના મોતીઓ વીણીને આપણી સામે મૂકે છે. એક વસ્તુ કહું કે આ બધી વસ્તુની પાછળ મોટો હાથ અમારા વડીલોનો છે કે જેમણે અમને ભરોસા પર મોકલાવ્યા અને એમને ભરોસાને તોડ્યો નહીં. અમે એમણે કહ્યું કે દારૂ, મેં કહ્યું નહીં પીએ, કે આવા ગીતો કરવા પડશે, એ થશે, પણ કંઈ બદલવાનું નથી. જે જોઈને સંસ્કારથી આજે ફિલ્મ લાઈનના ઘણા લોકો વેજીટેરિયન થઈ ગયા છે, રાતના ચોવેર કરતા થઈ ગયા છે. મને ઘણા પૂછે કે तुम क्या खाते हो, मैं लोग गाली खाता हूँ, समझे, और सिंपल जो खाना है वही खाता हूँ और कुछ नहीं करता. તો મને કે ખાવાની તમારી રીત શું છે, તમે 90માં પણ હજી ઠીક લાગો છો, એમ એ લોકો કહે છે. કદાચ મને ખુશ કરે કહેતા હશે ભગવાન જાણે, પણ મેં કહું જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઉં છું, ખોટું ખોટું નથી ખાવાનું. આ બધું કુદરતી જે વડીલો પાસેથી શીખ્યા એનો ઉપકાર છે આ બધું. અને ગુજરાતી આપણે છીએ,
જલ્દી બદલાતા નથી આપણે, એ વસ્તુ મોટી છે, એનો આભારી છીએ આપણે. થેન્ક યુ સો મચ. Okay, before we leave, I on my behalf of my uncle and myself thank Pravasi Gujarati Par for making us a part of this event. Thank you very much. થેન્ક યુ. Thank you Jai Bhai and thank you Chirag. નમસ્કાર. શ્રી કલ્પક કેકરે TV9ના ગુજરાતના હેડે એમને વિનંતી કરીએ કે તેઓ મંચ પર આવે અને આયનાના અધ્યક્ષ શ્રી સુનિલભાઈ નાયકને વિનંતી કરીએ કે આપ અહીં પધારશો. આ બંને ગુણીજન સંગીતકારો એમનું આ અવસર નિમિત્તે સ્વાગત સન્માન અદાણી પ્રેઝન્ટ્સ પ્રવાસી ગુજરાતી પર્વ અને પ્રવાસી ગુજરાતી પર્વ એની આ સ્મૃતિ ભેટ અર્પણ થવા જઈ રહી છે. ધન્યવાદ. અમે આભાર માનીએ છીએ TV9 અને આયના શ્રી આનંદજીભાઈ અને વિજુભાઈ શાહનો. તમામ મહેમાનોને હવે ડિનર માટે જેવું બાકી છે એમને ડિનર માટે જવા વિનંતી છે અને ડિનર બાદ આપણે હાર્દિક દવે કોશા પંડ્યાના સ્વરમાં ગુજરાતનું ગૌરવ એવા ગરબા અહીંથી રજૂ થશે અને સાંભળીશું. ડિનર બાદ આપણે હાર્દિક દવે અને કોશા પંડ્યાના સ્વરમાં ગરબા સાંભળીશું અને આવતીકાલે જે મહેમાનોની સાથે કમ્યુનિકેશન થયું છે એ તમામ મહેમાનોને પર્સનલી વોટ્સએપ પર આવતીકાલનો શિડ્યુલ છે એ જણાવવામાં આવશે. ધન્યવાદ.